વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026ના બીજા દિવસે જનજાગૃતિ અને ભક્તિભાવ વધારવાના ઉદ્દેશથી ભવ્ય પરિક્રમા દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દોડનો મુખ્ય હેતુ 51 શક્તિપીઠ પરિક્રમાનો મહિમા અને સંદેશ ગામે ગામ સુધી પહોંચાડવાનો હતો। છેલ્લા 2 વર્ષથી આ સ્પર્ધા મહોત્સવનું એક આકર્ષણનું નજરાણું બની રહ્યું હતું। અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર આ દોડનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું। પરિક્રમા દોડ દ્વારા યુવા પેઢીમાં આદ્યશક્તિના ધામ પ્રત્યે શ્રદ્ધા વધે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત બને તેવો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સ્પર્ધા થકી 51 શક્તિપીઠ પરિક્રમાનો મહિમા અને સંદેશ ગામે ગામ પહોંચે તેને અનુલક્ષીને સ્પર્ધાનું આયોજન કરાયું હતું। આ સ્પર્ધા અંગે વધુ માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું હતું કે પરિક્રમા પથના 2.50 કિલોમીટરના નિયત રૂટ પર અલગ અલગ 4 કેટેગરીમાં દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં ઓપન કેટેગરી, સરકારી કર્મચારીઓ તેમજ યુવક અને યુવતીઓ એમ 4 વિભાગોમાં કુલ 1012 જેટલા સ્પર્ધકોએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર દોડ દરમિયાન સ્પર્ધકોમાં અનેરો જોશ અને આસ્થા જોવા મળી હતી। સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। દરેક કેટેગરીમાં પ્રથમ ક્રમે આવનાર સ્પર્ધકને ₹5100 અને શિલ્ડ, તો બીજા ક્રમે આવનારને ₹3100 અને શિલ્ડ તથા ત્રીજા ક્રમે વિજેતા થનાર સ્પર્ધકને ₹2100 અને શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળા કોલેજના વિદ્યાર્થીઓને લઈને વડીલો સુધીના તમામ વર્ગના લોકોએ આ સ્પર્ધાને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા ખાતે મહોત્સવમાં પરિક્રમા સ્પર્ધાનું આયોજન શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબની કચેરી દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અને વહીવટીતંત્રના સહયોગથી આખી સ્પર્ધાનું આયોજન કરેલું છે। સાહેબે 4 કેટેગરીમાં સ્પર્ધા કરી છે। ખૂબ જ સુંદર રીતે આખી સ્પર્ધા બિલકુલ કેઓસ ન થાય એ પ્રકારે સરસ રીતે શાંતિપૂર્ણ રીતે છોકરાઓ દોડે અને એ પ્રકારે આખું આયોજન કરેલું છે। અને આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અલગ અલગ ગામડાઓના અલગ અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ છે, કોલેજના પણ છે, નોકરિયાત પણ છે કેટેગરીમાં। તો તમામનો આ સંદેશો જે 51 શક્તિપીઠનો સંદેશો ગામે ગામ ગુજરાતના પહોંચે, બનાસકાંઠાના ગામે ગામ પહોંચે એ આ સ્પર્ધાનો હેતુ છે। અને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં છેલ્લા 2 વર્ષથી આ એક સ્પર્ધા ઉમેરવામાં આવી છે, જે એક આ પરિક્રમા કાર્યક્રમનું એક આગવું નજરાણું, આગવું એક આયોજન બની રહ્યું છે, જે ખૂબ આનંદની વાત છે। આમાં સ્પર્ધામાં દરેકને કીધું એમ ઇનામ પણ મળશે, દરેકને પ્રોત્સાહન ઇનામ ₹200 મળશે, દરેક વિદ્યાર્થીને સ્પર્ધકને સર્ટિફિકેટ પણ મળશે। પરંતુ આ હરીફાઈ કરતાં એક 51 શક્તિપીઠમાં એક ઉત્સાહ વધે, એક એનો હેતુ એ રહેલો છે, દરેકનો ઉત્સાહ વધે અને ઉત્સાહ ગામો ગામ પ્રસરે અને આવતી સાલ બમણી ઉર્જાથી, ડબલ ઉર્જાથી આ વિદ્યાર્થીઓ ભાગ લે એવી આશા સાથે સૌને જય અંબે। માનનીય કલેક્ટર સાહેબની માર્ગદર્શન અને માનનીય વહીવટદાર સાહેબશ્રીના સહયોગથી આજે 51 શક્તિપીઠ મહોત્સવ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે। સદર સ્પર્ધાની અંદર કુલ 4 કેટેગરી છે, જેમાં ઓપન, એમ્પ્લોયી, બોય અને ગર્લ એમ 4 સ્પર્ધાઓ જે છે એના બાળકો ભાગ લેશે। કુલ 1012 સ્પર્ધકો આમાં ભાગ લેવાના છે। તમામ વિજેતા સ્પર્ધકોને પહેલો, બીજો, ત્રીજો નંબર આપવામાં આવનાર છે। 5100 અને શિલ્ડ, બીજા નંબરને 3100 અને શિલ્ડ અને ત્રીજા નંબરને 2100 અને શિલ્ડ આપવાનો છે। તમામ સ્પર્ધકો જે ભાગ લે છે એ તમામ સ્પર્ધકોને માનનીય કલેક્ટર સાહેબના હસ્તે એક પ્રમાણપત્ર અને ₹200 આપવાનો છે। તમામ વિદ્યાર્થીઓ જે છે એ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને સદર સ્પર્ધા જે છે એનું ખૂબ સુચારું આયોજન વહીવટી તંત્ર તરફથી કરવામાં આવેલું છે।